નમસ્કાર વાલી મિત્રો અને વિદ્યાર્થી મિત્રો, હું છું ધુવિલ સર અને આજે તમારી સમક્ષ સરસ મજાનો એક વિડીયો લઈને આવી રહ્યો છું. આજે મારે આ વિડીયોમાં વાત કરવાની છે કે ધોરણ 9 માં ભણતી બે દીકરીની. આ બંને દીકરીઓ સુરતની નામાંકિત સ્કૂલ એટલે કે લુટ્સ કોન્વેન્ટ સ્કૂલમાં અત્યારે ભણી રહી છે. આ બંને દીકરીની જે સ્ટોરી છે ખૂબ જ રસપ્રદ છે. તો તમે આ વિડીયોના અંત સુધી અમારી સાથે જોડાયા રહેજો અને ખાસ તમારા મિત્રોને, તમારા ફ્રેન્ડ્સને, સગાવાલાને આ મારી રીલ્સ વિડીયોને ચોક્કસ શેર કરજો. આજે મારે આ બંને દીકરીની વાત કરવાનું છે. એકનું નામ છે પહેલ ને બીજી દીકરીનું નામ છે રિદ્ધિ. આ બંને દીકરીઓ ધોરણ 8માં જ્ઞાનજ્યોતમાં ભણતી ન હતી. હવે હું અહીંયા બોર્ડ ઉપર વાત કરું. સૌપ્રથમ હું રિઝલ્ટની વાત કરું તો પહેલ આવશે. પહેલ છે જેણે લુટ્સ કોન્વેન્ટ સ્કૂલમાં 4th રેન્ક પ્રાપ્ત કર્યો છે, જે ધોરણ 9માં. પહેલના ટકા છે 94% છે. આપણે દરેક વિષયની વાત કરીએ તો મેથ્સમાં 50 માંથી 50. બેટા આવા તો મારી પાસે 3 બાળકો છે 50 માંથી 50 લાવવા વાળા. વિજ્ઞાનમાં ટોટલ 9 બાળકો છે 50 માંથી 50 લાવવા વાળા. અને ઇંગ્લિશ જેવા લેંગ્વેજ સબ્જેક્ટમાં તમને એવું થતું હશે કે 50 માંથી 50 ના આવે, પણ તમે જ્ઞાનજ્યોતમાં ભણતા હોય ને, કારણ કે જ્ઞાનજ્યોત એવું ટ્યુશન છે જે શક્ય નથી એને પણ શક્ય કરે છે. 50 માંથી 50 લાવવા વાળા 4 બાળકો છે. મારી પોતાની સ્કૂલ નથી, હું કોઈ સ્કૂલમાં ભણાવવા જતો નથી. ખાલી હું ફક્ત મારા બાળકોને ભણાવું છું અને બાળક સ્કૂલનું પેપર આપે છે, સ્કૂલના ટીચરો ચેક કરે છે અને એમાંથી 50 માંથી 50 લાવે છે. હું માર્ક્સ આપતો નથી. આ હું સ્પષ્ટ કરું છું. નેક્સ્ટ, સાયન્સમાં વાત કરું તો 48, ઇંગ્લિશમાં 44, એસએસમાં 48, ગુજરાતીમાં 41 અને સંસ્કૃતમાં પણ 50 માંથી 50 છે. આ રિઝલ્ટ સેમ 2 નું છે. આપણે બધાને ખબર છે કે સેમ 1 માં સમયગાળો વધારે મળે, કારણ કે જૂનમાં શરૂ થાય અને પૂરું થાય છે સપ્ટેમ્બર ઓક્ટોબરમાં પ્રથમ પરીક્ષા આવે. જ્યારે સેમ 2 બધાને ખબર છે કે ડિસેમ્બર મહિનામાં શરૂ થયું હતું. 6 ડિસેમ્બરે સ્કૂલ શરૂ થઈ હતી અને ઉત્તરાયણના બીજા દિવસે પરીક્ષા હોય. તમને ખબર પડે કે 2 મહિના મળે ખાલી, એક નવેમ્બર અને ડિસેમ્બર. તો 2 મહિનામાં આટલું રિઝલ્ટ અમે અપાવડાવેલું છે. અને જે વિદ્યાર્થી મિત્રો 9માં ભણે છે અને જે શિક્ષક મિત્રો 9માં ભણાવે છે એમને ખબર જ છે કે ધોરણ 9 નું ગણિત કેટલું અઘરું છે. જે બીજું છે એમાં ત્રિકોણ વાળું ચેપ્ટર આવે, ચોરસ સમાંતર વાળું ચતુષ્કોણ વાળા ચેપ્ટરો આવે, વર્તુળ વાળા ચેપ્ટરો આવે, છતાં અમારા બાળકો માર્ક્સ જાળવી રાખ્યા છે. નેક્સ્ટ મારે વાત કરવાની છે એની જ ફ્રેન્ડ પટેલ રિદ્ધિની. લુટ્સ કોન્વેન્ટમાં બંને દીકરી એક જ નંબર પ્રાપ્ત કરે છે, 4 નંબર. રિદ્ધિના ટકા પણ સેમ છે 94%. દરેક વિષયની વાત કરીએ, મેથ્સમાં 49, સાયન્સમાં 49, ઇંગ્લિશમાં 43, એસએસમાં 49, ગુજરાતીમાં 44 અને સંસ્કૃતમાં 47. લુટ્સ કોન્વેન્ટમાં કયો નંબર કીધો મેં? 4થો નંબર. હવે હું તમને આખી સ્ટોરી બતાવું. હવે મારે આ દીકરીની એવી વાત કરવી છે કે ધોરણ 8માં જ્ઞાનજ્યોતમાં અભ્યાસ કરતા ન હતા. ધોરણ 8માં બંને દીકરીનો રેન્ક, એકનો રેન્ક 12મા નંબર ઉપર અને બીજાનો રેન્ક 13મા નંબર ઉપર. 12 અને 13 નંબર ઉપર આ દીકરીઓ હતી. કયા ધોરણમાં? 8મા ધોરણમાં. જ્યારે તેની સ્કૂલની ટોપર્સ એ બધા ઉપર. હવે આ દીકરીઓ ધોરણ 9માં જ્ઞાનજ્યોત સાથે જોડાય નહીં. ખાલી વસ્તુને પકડી રાખજો.
કયો નંબર હતો? 12મો અને 13મો. ચલો, કયો નંબર હતો? 12મો અને 13મો. જ્યારે ધોરણ 9માં જ્ઞાનજ્યોત સાથે જોડાઈને બંને દીકરીઓએ ધોરણ 9માં કયો રેન્ક મેળવ્યો છે? ચોથો રેન્ક. એનો મતલબ શું થયું? આ બધા છોકરાઓ તો હોશિયાર હતા જ, 8મામાં આ છોકરીઓ પણ હતી, પણ 9મામાં આ છોકરીઓ જ્ઞાનજ્યોત સાથે જોડાઈને, કોની સાથે? જ્ઞાનજ્યોત સાથે જોડાઈને પોતાના રેન્કમાં વધારો કર્યો છે. આ બંને દીકરીઓ એક સાચું ઉદાહરણ પૂરું પાડે છે. કારણ કે જ્ઞાનજ્યોતમાં ક્વોલિટી ટીચર્સ વડે ક્વોલિટી એજ્યુકેશન અપાય છે. હું સીધું જ બોલી દીધું હોત કે 12મા નંબર ઉપર હતા અને 9મામાં ચોથો નંબર આવી ગયો તો તમને માનવામાં ના આવે. પણ આજે હું લાઈવ ઉદાહરણ દ્વારા સમજાવું છું કે 8મામાં 12મો 13મો આ વિદ્યાર્થીઓ હજી બી સ્કૂલમાં ભણે જ છે, પણ એમને હટાઈને આ બંને વિદ્યાર્થીઓ ચોથો રેન્ક પ્રાપ્ત કરે. એનો મતલબ કે જ્ઞાનજ્યોતમાં જે કૌશિક પટેલ, ધ્રુવીલ પટેલ ભણાવે છે એ બાળકની તાકાત, ક્ષમતા અને કેપેસિટી જેટલી હોય એના કરતા અપ લઈ જાય છે. એક શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પડાય છે. અને હવે છેલ્લે મારે વાત કરવી હોય કે ધોરણ દરેક હોય 8, 9, 10, 11, 12 કોમર્સના નવા વર્ષ માટેના પ્રવેશ કાર્ય શરૂ થઈ ગયા છે. ઇંગ્લિશ મીડિયમમાં વાત કરું તો 5, 6, 7, 8 ના અમે એડમિશન શરૂ કર્યા છે. એ ગુજરાત બોર્ડ હોય કે સીબીએસઈ બોર્ડ હોય, કોઈ પણ બોર્ડ હોય ના અમે પ્રવેશ જે પ્રક્રિયા છે અમારી શરૂ થઈ ગઈ છે. ઓકે, થેન્ક યુ.